શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી વિદ્યાર્થી મિત્ર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 અને 10 ટાટેસ વિષય ગુજરાતી અને એમાં પુનઃ કેટલાક એમસીક્યુ આપણી સામે પીરસી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ જે એમસીક્યુ આપેલા છે ને આ એમસીક્યુ જે છે બધાને જો તમે બહુ ધ્યાનથી એને યાદ રાખશો કે એની પ્રત્યે ધ્યાન આપશો તો તમારે મેઇન્સ અને પ્રિલિમ્સ બંનેમાં તમારે કામમાં આવશે. પાઠનો સારાંશ પણ તમને યાદ રહેશે ને. મેં એમસીક્યુ એ પ્રમાણે કાઢેલા છે કે આખો પાઠનો સારાંશ પણ એમાં આવી જાય. જો તમને એ યાદ રહેશે ને તો પણ તમે ખૂબ આસાનીથી તમે ઉત્તર તમે લખી શકશો. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. મિત્રો, વિડીયો લાંબો ન બને એટલા માટે જે પ્રશ્નો જે છે એને મેં 2 ભાગમાં વહેંચેલા છે. કુલ મેં 100 પ્રશ્નો કાઢેલા છે. 1 થી 50 પહેલા ભાગમાં આવશે ને 51 થી 100 સુધીના બીજા ભાગમાં આવશે. કારણ કે ઘણીવાર વિડીયો લાંબો બની જાય છે એટલે ઘણા વિદ્યાર્થીઓને કોમેન્ટમાં જોવા માટે મળે છે કે વિડીયો ખૂબ લાંબો બની જાય છે, તો થોડો હળવો કરવા વિનંતી. આ પ્રમાણે હોય છે એટલે મેં વિચાર્યું કે આપણે વિડીયો થોડો બહુ લાંબો પણ નહીં અને બહુ ટૂંકો પણ નહીં, એ પ્રમાણે આપણે વિડીયો બનાવીએ જેથી કરીને તમને જોવામાં તકલીફ પણ ન પડે અને મજા પણ આવે. તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન છે, ગાંધીજીના નિર્ભીકતા, પ્રાયશ્ચિત અને પ્રામાણિકતાના દ્યોતક પ્રસંગો શામાંથી લેવામાં આવ્યા છે? તો આ શબ્દ છે દ્યોતક, એટલે બને પ્રેરણારૂપ, એમાંથી આપણને પ્રેરણા મળતી હોય. ગાંધીજીના નિર્ભીકતા, પ્રાયશ્ચિત અને પ્રામાણિકતાના દ્યોતક, દ્યોતક એટલે પ્રેરણારૂપ પ્રસંગો શામાંથી લેવામાં આવ્યા છે? ઓપ્શન છે સત્યના પ્રયોગો, સ્વરાજ, સર્વોદય અને હિન્દ સ્વરાજ. તો સાચો ઉત્તર આવે સત્યના પ્રયોગો, જે ગાંધીજીની આત્મકથા છે. આ ગાંધીજીની આત્મકથામાંથી આ લેવામાં આવેલું છે. અને જે તમારે ધોરણ 9-10 ની અંદર જે તમે ટાટેસની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો એના અનુસંધાન પ્રશ્ન ખૂબ મહત્વનો છે. સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા છે મિત્રો, અને કેટલાય ભાષાઓ તેનો અનુવાદ થયેલો છે. સાહિત્યમાં 2 સાહિત્યકાર એવા છે કે જેને પોતાની આત્મકથામાં એમના જીવનમાં જે ઘટનાઓ બનેલી એ ઘટનાઓને નિર્ભીકપણે એટલે અંશતઃ, અક્ષરશઃ એ જ શબ્દોમાં લખેલી છે. એમાં સૌથી પહેલા છે ગાંધીજી અને બીજા નંબરના છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી. આ બંને આત્મકથાઓ એમના જીવનમાં બનેલી ઘટનાઓને અક્ષરશઃ એટલે કોઈ પણ જાતના ડર રાખ્યા વિના એમને ત્યાં પીરસેલી છે. ત્યારે બીજા સાહિત્યકાર આત્મકથા લખતા હોય છે એમાં કેટલા પ્રસંગ એવા હોય જે નિરૂપતા હોતા નથી. સારી બાબતો હોય નિરૂપતા હોય છે. આપણી જાણકારી માટે મુદ્દો છે. બીજો પ્રશ્ન છે ભૂલનો સ્વીકાર કરવો, ભૂલનું પ્રાયશ્ચિત કરી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા કરવી. આ ગુણો કઈ ગદ્ય કૃતિમાંથી જોવા માટે મળે છે? ભૂલનો સ્વીકાર કરવો, ભૂલનો સ્વીકાર કર્યા પછી ભૂલનું પ્રાયશ્ચિત કરવું અને ત્યાર પછી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા કરવી. આ બધા ગુણો તમને કઈ ગદ્ય કૃતિમાંથી જોવા માટે મળશે? મરજીવિયા, કુદરતી, ચોરી અને પ્રાયશ્ચિત કે ગોપાળ બાપા? તો તમને એ મુદ્દો ચોરી અને પ્રાયશ્ચિતમાંથી જોવા માટે મળશે. આ જે છે એ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો એમાંથી લેવામાં આવેલો આત્મકથા અંશ છે. ત્રીજો પ્રશ્ન છે, પછી સામળીઓ બોલિયા આખ્યાન કયા રાગમાં છે? પ્રભાતિયા, વલણ, રામગરી અને ડી છે રામગરી અને વલણ. તો પછી સામળીઓ બોલિયા આખ્યાન છે એ આખ્યાન 2 રાગમાં જોવા માટે મળે છે. એમાં સૌથી પહેલો રાગ તમને આપેલો છે રામગરી અને અંતમાં આપેલો છે વલણ. આ પણ આખ્યાનનો એક પ્રકારનો રાગ છે. પછીનો પ્રશ્ન છે, આપેલા લક્ષણો વાંચી અને કૃતિનું નામ જણાવો. કૃતિ એટલે જે તમને કૃતિ આપેલ છે, સાહિત્ય એટલે કે પાઠ જે આપેલો છે, ગદ્ય હોય કે પદ્ય હોય, એના અનુસંધાનમાં તમારે ત્યાં જણાવવાનું રહેશે. આપેલા લક્ષણો વાંચી કૃતિનું નામ જણાવો. નિસ્વાર્થ મૈત્રી એ જીવનની મહામૂડી છે. ભેદભાવથી પર હોય તે સાચી મૈત્રી, અને સાચી મૈત્રી ઉમદા ઉદાહરણ છે. ઉમદાનો અર્થ બને છે શ્રેષ્ઠ. સાચી મૈત્રી ઉમદા ઉદાહરણ છે. ઉમદા એટલે બને શ્રેષ્ઠ. તેના વિકલ્પ આપેલા છે સાધ, સમય, સામળીઓ, સખી માર્કંડી, પછી સામળીઓ બોલિયા અને પછી આપેલું છે ભારતીય સંસ્કૃતિ. તો કઈ કૃતિ એમાં બંધબેસતી આવે છે? આપેલા લક્ષણો વાંચી અને કૃતિનું નામ જણાવવાનું છે. લક્ષણો જે આપેલા છે, નિસ્વાર્થ મૈત્રી એ જીવનની મહામૂડી છે. ભેદભાવથી પર હોય તે સાચી મૈત્રી કહેવામાં આવે. સાચી મૈત્રી ઉમદા ઉદાહરણ છે. આપ સૌ જાણો છો ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની અજોડ મૈત્રી. અરે એ તો બહુ જ આપણે દ્વાપર યુગની આપણે વાત કરીએ, પણ તમે જુઓ તો
કળિયુગમાં પણ આ મૈત્રી જે સાહિત્યકાર કિલ્લો ફાર્બસ સાહેબ અને દલપતરામ એમને પણ કૃષ્ણ અને સુદામા જે મૈત્રી હતી. આ તો અસંખ્ય ઉદાહરણો છે. તો સાંજ સમયે સામળીઓ, સખી માર્કંડી, પછી સામળીઓજી બોલિયા કે ભારતીય સંસ્કૃતિ. તો તેનો સાચો ઉત્તર જે છે ત્યારે પછી સામળીઓજી બોલિયા. આ જે આખ્યાન જે છે એમાં શ્રી કૃષ્ણ અને સુદામા બંને સાથે ભેગા મળી અને જે બાળપણની જે વાતો કરે છે એ, અને બંને શ્રેષ્ઠ મિત્રો છે. શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા બન્યા છતાંય જ્યારે સુદામા તેમના આંગણે આવે છે ત્યારે એ સુદામા ગરીબ બ્રાહ્મણ જે છતાં તેને આવકારવાને માટે શ્રી કૃષ્ણ એ ખુલ્લા પગે દોડે છે અને દોડતા દોડતા પડી જાય છે. એટલે પ્રેમાનંદે લખેલું છે, અઢળક ઢળિયો રે સામળ્યો. શ્લેષ અલંકારમાં પંક્તિ છે. ઢળિયો એટલે પડી જવું અને ઢળિયો એટલે ખુશ થવું. તો સાચું ઉત્તર આવે પછી સામળ્યોજી બોલિયા. પછીનો પ્રશ્ન છે 5મો, ગોપાળ બાપામાં કયા ગુણોના દર્શન થાય છે? ચરિત્ર લેખન છે પાઠનો પ્રકાર, નિડરતા, પરોપકાર, સમર્પણ કે આપેલા તમામ. તો ગોપાળ બાપાની અંદર નિડરતા જોવા માટે મળે છે, પરોપકાર જોવા મળે છે, સમર્પણ જોવા માટે મળે છે. એટલે આપણે ડી ઓપ્શન પસંદ કરીશું, આપેલા તમામ ગોપાળ બાપામાં ગુણોના દર્શન થાય છે. છઠ્ઠો પ્રશ્ન છે તુલસી શ્યામ જવા આવવાના માર્ગે. જવા આવવા આ સમાસ તમને પૂછે તો દ્વંદ્વ સમાસ થાય, જવું અને આવવું. તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? ગાયકવાડ સરકારે, પેશવા સરકારે, ગુરુ માંડણ ભગતે કે ગોપાળ બાપાએ? તો તેનો સાચો ઉત્તર જે છે આવશે પેશવા સરકારે તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય બંધાવ્યું હતું. એનું સાચું ઉત્તર છે પેશવા સરકાર. 7મો પ્રશ્ન છે પોતાના માટે જીવે તે સ્વાર્થ અને બીજાના માટે જીવે પરમાર્થ. બે વિરોધી શબ્દો છે, સ્વાર્થ અને પરમાર્થ. પોતાને માટે જીવે તે સ્વાર્થ અને બીજાના માટે જીવે એ પરમાર્થ. આ વાત તમને કયા પાત્ર થકી સમજવા માટે મળે છે? ગોપાળ બાપા, ગાંધીજી, વિરેલ વિભૂતિ કે વૈષ્ણવજન? નરસિંહ મહેતાનું કાવ્ય છે ને વૈષ્ણવજન. વૈષ્ણવજન કોને કહેવાય? એના વૈષ્ણવજનના લક્ષણો બતાવેલા છે. તો સ્વાર્થ અને પરમાર્થનું જે લક્ષણ જે છે એ તમને કયા પાત્ર થકી જોવા માટે મળે? ગોપાળ બાપા, ગાંધીજી, વિરલ વિભૂતિ કે વૈષ્ણવજન? તો તેનો સાચો ઉત્તર જે છે ગોપાળ બાપા. ગોપાળ બાપા ચરિત્ર લેખન જે છે એ તમે પાઠનું વાંચન કરો તો તમને આ માહિતી જોવા માટે મળે છે. સાચો ઉત્તર આવે ગોપાળ બાપા. 8મો પ્રશ્ન છે શબ્દ માટે એક શબ્દ કો પસંદ કરશો? મિત્રો શબ્દ માટેનો એક શબ્દ જે છે ને એ તમે જેટલું તમારી પાસે શબ્દ ભંડોળ હશે ને ગુજરાતી વિષય સાથે તમે બીએડ કરેલું હોય તો તમારે સ્કૂલમાં ભણવાની મજા તમને આવશે. અને આ ઉપરાંત એ સિવાય તમે માનો કે જીપીએસસીની કોઈ પણ પરીક્ષા આપવા માટે આતુર હો તો દરેકમાં પત્ર લેખન, નિબંધ લેખન, સંક્ષેપીકરણ, ચર્ચાપત્ર બધું આવતું હોય છે. તો તમને એમાં કામમાં આવશે. એટલે તમે શબ્દ ભંડોળ ખાસ વધારો. તમે શબ્દ માટે એક શબ્દ કયો પસંદ કરશો? દરવાજા પાસેની જગ્યા. સિંગોડો, ગીંગોડો, પડખે કે દોઢી? તો સાચો ઉત્તર છે દોઢી. દરવાજા પાસેની જગ્યાને દોઢી કહેવાય. આ તળપદો શબ્દ છે. તો સિંગોડો શું છે? સિંગોડો નદીનું નામ છે. ગીંગોડો શું છે? આ જીવડું છે જે પ્રાણીઓના શરીર પર ચોંટેલું હોય. અને પડખેલી શું થાય? બાજુમાં. તો દરવાજા પાસેની જગ્યા એટલે દોઢી કહેવામાં આવે. 9મો પ્રશ્ન છે ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો. સાંભળવું એટલે યાદ આવવું, અને અળ હોય સાંભળી એટલે સાંભળવું, શ્રવણ કરવું. ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો. ત્યારેમાં અંડરલાઈન છે. સ્વવાચક આવે, પુરુષવાચક આવે, સમયવાચક આવે કે અનિશ્ચિત વાચક આવે? તો ત્યારે જે શબ્દ જે છે એ સમય બતાવે છે. ત્યારે, હમણાં, હાલ, સાંજ, સવાર, બપોર આ બધો સમય બતાવે. એટલે સમયવાચક એને સર્વનામ કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે સુંદરમનું વતન જણાવો. સુંદરમ સાહેબ એટલે કોણ? આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ત્રિભુવનદાસ, પુરુષોત્તમદાસ લુહાર એમનું ઉપનામ છે સુંદરમ. આમ તો એમનું ઉપનામ કોયા ભગત પણ છે, ત્રિશુલ પણ એમનું ઉપનામ છે. અને સુંદરમથી પછી સાહિત્યમાં બહુ વધારે રચના કરી. ભરૂચ, મિયા માતર, તળાજા કે બાપુપુરા? તો મિયા માતર ભરૂચ પાસે આવેલું આ ગામ છે. મિયા માતર સુંદરમ સાહેબનું વતન છે. તળાજા તો નરસિંહ મહેતા આવે. બાપુપુરા એટલે રઘુવીરભાઈ ચૌધરી આવે. મને ઓળખો આ સાહિત્ય કૃતિઓ મેં રચેલી છે. કઈ સાહિત્ય કૃતિઓ છે? જન્મ, ટીપ, ધરતીનો જાયો અને કંકુ પગલા. આ બધી જે કૃતિઓ જે છે મારી છે. તો તમે મને ઓળખીને બતાવશો હું કોણ છું? તો બતાવીએ આપણે કોણ છીએ.
ઓપ્શન છે ચંદ્રકાંત બક્ષી, પન્નાલાલ પટેલ, પ્રિયકાંત મણિયાર અને ઈશ્વર પેટલીકર. તો તેનો સાચો ઉત્તર છે ઈશ્વર પેટલીકર. ઈશ્વર પેટલીકર જે છે ને પેટલી ગામના વતની હતા, એટલે એના પરથી તેમનો અટક જે છે એ પેટલીકર ત્યાં આગળ પડી એમને અટકેલી. પછીનો પ્રશ્ન છે માતૃત્વની ચરમસીમા સાથે વાત્સલ્યભાવની પરાકાષ્ઠા કઈ કૃતિમાં જોવા માટે મળે છે? માતૃત્વની ચરમસીમા અને એની સાથે સાથે વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા કઈ કૃતિમાં જોવા માટે મળે છે? વાત્સલ્ય ભાવ એટલે પ્રેમ, માનવીની ભવાઈ, મળેલા જીવ, વતન પ્રેમ કે લોહીની સગાઈ? તો તેનો સાચો ઉત્તર છે લોહીની સગાઈ. આ જે નવલિકા જે છે એમાં માતૃત્વની ચરમસીમા અને વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા જોવા માટે મળે છે. પછીનો પ્રશ્ન આપેલો છે સુંદર નવપલ્લિત વૃક્ષ ઉગી જવાની એ તીવ્ર પ્રતીક્ષા કરી રહી હતી. સુંદર નવપલ્લવિત વૃક્ષ ઉગી જવાની એ તીવ્ર પ્રતીક્ષા કરી રહી હતી. આ વાક્યને આધારે કયા શબ્દોનો વિશેષણમાં સમાવેશ થતો નથી? પ્રશ્નને બરાબર વાંચો તમે, શું કહેવા માટે માંગે છે? સુંદર નવપલ્લવિત વૃક્ષ ઉગી જવાની એ તીવ્ર પ્રતીક્ષા કરી રહી હતી. આ વાક્યને આધારે કયા શબ્દોનો વિશેષણમાં સમાવેશ થતો નથી? જો આ વૃક્ષ સંજ્ઞા છે, બરાબર, નવપલ્લવિત વિશેષણ છે, વિશેષણનું પાછું વિશેષણ છે. નવપલ્લવિત એટલે નવા ફૂટેલા પર્ણ. વૃક્ષ સંજ્ઞા છે એનું વિશેષણ છે નવપલ્લવિત, એનું પણ વિશેષણ છે સુંદર. નવપલ્લવિત એને કેમ આવે? ઉગી જવાની એ તીવ્ર પ્રતીક્ષા કરી રહ્યા હતા. પ્રતીક્ષા સંજ્ઞા છે, એમાં વધારો કરનારો શબ્દ છે તીવ્ર. તો ઓપ્શન આપેલા સુંદર એ વિશેષણ છે, નવપલ્લવિત પણ વિશેષણ છે અને તીવ્ર પણ વિશેષણ છે. તો આપણી પાસે રહ્યું શું? પ્રતીક્ષા. પ્રતીક્ષા જે છે એ વિશેષણમાં તેનો સમાવેશ થતો નથી. 14મો પ્રશ્ન છે જો ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો પૂર્ણાવસ્થા દર્શાવવા માટે કયો પ્રત્યય વપરાય? વ, ત, ય કે ત? તો તેનો સાચો ઉત્તર છે ય, એટલે કે ભૂતકૃદંત. બોલ્યો, બોલી, ભૂતકૃદંત. ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો પૂર્ણાવસ્થા દર્શાવવા માટે કયો પ્રત્યય વપરાય છે? પ્રત્યય આવે છે ય. વ પ્રત્યય જે છે ને એ સામાન્ય અવસ્થા દર્શાવવા માટે આવે. હલંત વાળો ત વાળો કોઈ પ્રત્યય આવતો નથી. આ પ્રમાણનો ત આવે એ અપૂર્ણ અવસ્થા દર્શાવવા માટે વપરાય છે. તો અપૂર્ણ અવસ્થા દર્શાવવા માટે વ જે છે સામાન્ય અવસ્થા દર્શાવવા માટે અને ય એ પૂર્ણ અવસ્થા દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. 15મો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવનાર સાહિત્યકારને ઓળખો. આ પ્રશ્ન પણ પાઠમાંથી શોધેલો છે, કોઈ બહારનો પ્રશ્ન મિત્રો છે નહીં. ધોરણ 9 અને 10ના જે કૃતિઓ જે છે એમાંથી વીણી પ્રશ્નો કાઢેલા છે. તો ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવનાર સાહિત્યકારને ઓળખો. હરીન્દ્રભાઈ દવે, ઉમાશંકરભાઈ જોશી, રઘુવીરભાઈ ચૌધરી કે નાથાલાલ દવે? તો તેનો સાચો ઉત્તર જે છે નાથાલાલભાઈ દવે એ ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે હતા. કયા વર્ષમાં હતા નાથાલાલભાઈ દવે? તેમનો જે સમયગાળો જે છે એ 1956 થી, આ જાણકારી માટે છે, સમયગાળો નહીં પૂછાય એટલે ચિંતા ના કરતા, 1956 થી 1970 સુધીનો તેમનો સમયગાળો છે. ઉમાશંકરભાઈ જોશી શિક્ષણાધિકારી નહોતા, એ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે રહી ચૂકેલા. અને હરીન્દ્રભાઈ દવે એ પણ નહીં. રઘુવીરભાઈ ચૌધરી તો પ્રોફેસર હતા એટલે એ શિક્ષણ જગતના શિક્ષણાધિકારી તરીકે ત્યાં હતા. ને સાચો ઉત્તર આવે નાથાલાલભાઈ દવે. ઉમાશંકરભાઈ જોશી ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે રહી ચૂકેલા. બકુલ ત્રિપાઠીનું ઉપનામ તમને યાદ હશે તો ચાલો જણાવો. તો બકુલ ત્રિપાઠી આવે એટલે આપણને હાસ્ય લેખક યાદ આવે. હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક બંનેમાં તફાવત છે, પણ આપણે તો બધાને સર્વભૂમિ ગોપાલ કે એમ કહીને બધું સરખું જ ગણતા હોય છે. હાસ્ય કલાકાર કોને કહેવાય, હાસ્ય લેખક કોને કહેવાય, બંને વચ્ચેમાં તફાવત છે. બકુલ ત્રિપાઠીનું ઉપનામ કયું છે? જાત્રાળુ, ઠોઠ નિશાળીઓ, વાસુકી કે હાકલ? તેનું ઉપનામ છે ઠોઠ નિશાળીઓ. જાત્રાળુ જે છે રાવી પાઠકનું ઉપનામ છે, રામનારાયણ વિશ્વનાથ પાઠક. વાસુકી ઉમાશંકરભાઈ જોશીનું ઉપનામ છે. અને હાકલ એ પ્રતાપસિંહ ડાભી, બહુ સારા ગઝલકાર છે પ્રતાપસિંહ ડાભી. હાકલ કદાચ તમે નામ થી પરિચિત ઓછા હશો, પણ એ પોતે RFO હતા અને નિવૃત્ત થઈ ગયેલા છે. ખરેખર જેવું નામ છે પ્રતાપસિંહ ડાભી એવું પણ એમનો અવાજ બુલંદ છે. હાકલ. જે બકુલ ત્રિપાઠી પૂછેલો છે એમાં આન્સર આવશે ઠોઠ નિશાળીઓ. 17મો પ્રશ્ન છે ઉમાશંકરભાઈ જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? ઉમાશંકરભાઈ જોશીને માનવીની ભવાઈ, અમૃતા, નિશિત કે ધ્વનિ
મિત્રો આપણે ગુજરાતી સાહિત્યમાં કુલ 4 જણાને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. એમાં પહેલો ઉમાશંકરભાઈ જોશી, એની સાથે આ ઉમાશંકરભાઈ જોશીને જે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો એ સંયુક્ત હતો. કેરળના એક સાહિત્યકાર હતા, એમની સાથે તેમને મળેલો છે. અને તો સૌથી પહેલા ઉમાશંકરભાઈ જોશીને મળ્યો એ કાવ્યનું નામ છે નિશિત કાવ્ય સંગ્રહ. એનો અર્થ બને છે મધ્યરાત્રિનો દેવતા, તત્પુરુષ સમાસ થાય. એટલે ઉમાશંકરભાઈ જોશી અને કેરળના સાહિત્યકાર જે છે એ સંયુક્ત આ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. માનવીની ભવાઈ એ પન્નાલાલ પટેલને મળ્યો 1985માં. અમૃતા જે છે રઘુવીરભાઈ ચૌધરીની નવલકથા છે. 2015માં અમૃતા નવલકથા પર જ્ઞાનપીઠ પુરસ્કાર નથી મળ્યો. એમનું સંપૂર્ણ સાહિત્યમાં કેવું પ્રદાન છે એના આધારે. એટલે હવે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો. પહેલા કેવું હતું કે કઈ સાહિત્ય કૃતિ શ્રેષ્ઠ છે તેના આધારે પસંદગી કરવામાં આવતી, પણ હવે એમનું સર્જનમાં સાહિત્યમાં કેવો એમનો વિશેષ ફાળો રહેલો છે તેના આધારે આપવામાં આવે છે. પણ ધ્વનિ એ જે રાજેન્દ્ર શાહની કૃતિ એની પર મળેલું છે. માનવીની ભાઈ પન્નાલાલ પટેલ એની પર મળેલું છે. અને નિશિત ઉમાશંકરભાઈ જોશીને મળેલું છે. રઘુવીરભાઈ ચૌધરીની નવલકથા છે અમૃતા. પ્રશ્ન પૂછેલો છે ઉમાશંકરભાઈ જોશીની કયા કાવ્ય સંગ્રહ પર? તો જવાબ આવશે નિશિત આવશે. નિશિત એટલે મધ્યરાત્રિનો દેવતા, તત્પુરુષ સમાસ થાય. 18મો પ્રશ્ન છે ઘરનું છત્તર બનવું એટલે શું? છત્તર બનવું એટલે શું? ઘરનો કબજો સંભાળ લેવો, ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું, ઘરમાં છત્તર બનાવી રહેવું અને અગાસી પર નવું બાંધકામ કરવું. તો તેનો સાચો ઉત્તર જે છે ઘરનું છત્તર બનવું એટલે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું આ ઓપ્શન આવે. રખેવાળ તરીકે, જેમ કે માતા પિતા જે છે આપણા ઘરના છત્તર કહેવામાં આવે. તમે મકાન બનેલું હોય એટલે પતરા જે લાગેલા હોય એ ખરેખર પતરા ખીલા કોને લાગે? મોગને લાગે. મોગ એટલે બહુ મહત્વનું એ લાકડું કે જેની પર પતરા બંને બાજુ ટેકવેલા હોય એને મોગ કહેવામાં આવે. એ છત્તર મા બાપે આપણા ઘરના છત્તર કહેવામાં આવે. એટલે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. માનો કે મા બાપ કદાચ હયાત ન હોય તો જે આપણા વડીલ જે આપણું પાલન પોષણ કરતા હોય ઘરનું છત્તર કહેવામાં આવે. પછીનો પ્રશ્ન છે 19મો પ્રશ્ન. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ જે નિબંધ જે છે એમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ આ બધા વચ્ચેનો ભેદ સમજાવનાર તત્વચિંતક કોણ છે? એને તમે ઓળખી શકશો? હા, કેમ નહીં? અમે મહેનત કરેલી છે, ઓળખી શકીશું. તો સાચો ઉત્તર શું આવે? વિનોબા ભાવે, ગાંધીજી, નારાયણભાઈ દેસાઈ કે કાકા સાહેબ કાલેલકર? તો સાચો ઉત્તર છે વિનોબા ભાવે. વિનોબા ભાવે એમનું મૂળ નામ જે છે વિનાયક નરહરિ ભાવે. આ પ્રશ્ન પૂછાયેલો હતો. એમનું મૂળ નામ જે છે વિનાયક નરહરિ ભાવે આનું મૂળ નામ છે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ સમજાવનાર તત્વચિંતક છે વિનોબા ભાવે. આ પ્રશ્ન ગયો વખત પૂછાયેલો હતો. આ રીતે હતો કે વિનોબા ભાવેનું પૂરું નામ શું? તો નામ છે વિનાયક નરહરિ ભાવે. ગાંધીજી ના આવે, નારાયણભાઈ દેસાઈ ના આવે, કાકા સાહેબ કાલેલકર ના આવે. નારાયણભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈના દીકરા છે અને બંને બાપ અને દીકરા ગાંધીજીના અંતેવાસી રહી ચૂકેલા. 20મો પ્રશ્ન છે હું 14 પંક્તિનું મને ઓળખો. ચલો, હું 14 પંક્તિનું ટૂંકું ઉર્મી કાવ્ય છું. હું ટૂંકા કાવ્ય સ્વરૂપમાં ગહન ભાવ રજૂ કરું છું. મારા 2 પ્રકાર પડે છે, પેટ્રર્કિયન અને શેક્સપિયરિયન. આ પેટ્રર્કિયન જે છે મૂળ ઇટાલિયન અને શેક્સપિયરિયન જે છે એ અંગ્રેજી સાહિત્યને લગતું. તો હું કોણ છું? આ લક્ષણ પરથી મને ઓળખશો? સમૂહગાન, ગઝલ, આખ્યાન કે સોનેટ? તો તેનો સાચો ઉત્તર આવે છે સોનેટ. આ લક્ષણો બધા સોનેટમાં જોવા માટે મળે છે. સોનેટ ઇટાલી કાવ્ય પ્રકાર છે જેનું આપણે ગુજરાતી સાહિત્યમાં તેને સ્વીકારેલું છે. જેમ હાઇકુ જાપાની કાવ્ય પ્રકાર છે. તાનકા એ પણ જાપાની કાવ્ય પ્રકાર છે. એમાં બહુ રચના થયેલી નથી. તાનકાની અંદર છે રચના પણ બહુ ઓછી જોવા માટે મળે છે. હવે પછીનો પ્રશ્ન છે સાહસ કરે તે પામે, વાવે તે લણે, સાહસીના સિદ્ધિની આ કહેવતોને સાકાર કરતી કઈ કૃતિ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવે છે? સાહસ કરે તે પામે, વાવે તે લણે અને સાહસીના સિદ્ધિની આ કહેવતોને સાકાર કરતી કઈ કૃતિ પાઠ્યપુસ્તકમાં છે? મરજીવ્યા, રસ્તો કરી જવાના, કુદરતી કે બોળો? તો સાચો ઉત્તર શું આવશે? મરજીવ્યા, રસ્તો કરી જવાના, કુદરતી કે બોળો? તો એનો સાચો ઉત્તર જે છે મરજીવ્યા
એનું સાચું ઉત્તર આવે. દરિયામાં ડૂબી અને જે સાચા મોતીને શોધી લાવે એ મરજીવ્યા કહેવામાં. આપણે એનો અભ્રંશ તેને મરજીવા કહીએ છીએ, હિન્દીમાં ગોતાખોર કહેવામાં આવે છે. એટલે પંક્તિમાં છે, માએ પડ્યા મરજીવા મા સુખ માણે, સાહસ કરે તે પામે, વાવે તે લણે, સાહસીના સિદ્ધે નહીં. આ કહેવતોને સાકાર કરતી કઈ કૃતિ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવે છે? એનો ઉત્તર છે મરજીવ્યા. મરજીવિયા શબ્દનો અભ્રંશ થતા મરજીવા શબ્દ આવે અને હિન્દીમાં ગોતાખોર કહીએ છીએ. એ દરિયામાં ડૂબકી મારીને સાચા મોતીને શોધતા હોય છે. પછીનો પ્રશ્ન છે, કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ ગ્રંથ જણાવો જેથી તમે પણ પ્રવાસ માટે આતુર બનો. ઇંગ્લેન્ડનો પ્રવાસ, કાશ્મીરનો પ્રવાસ, હિમાલયનો પ્રવાસ કે નર્મદાની પરિક્રમા? મિત્રો, ઇંગ્લેન્ડ આ શબ્દ સાચો છે, એટલે કોઈને લાગે નહીં શબ્દો ખોટો લખેલો છે. મહિપતરામ રૂપરામ નીલકંઠે જ્યારે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો ત્યારે આ શબ્દનો ઉપયોગ કર્યો તો એ વખતે આ શબ્દ વાપરવામાં આવતો, ઇંગ્લેન્ડનો પ્રવાસ. તો સાચો ઉત્તર કયો હશે? કાકા સાહેબ કાલેલકર આવે એટલે હિમાલયનો પ્રવાસ આવે. ઇંગ્લેન્ડનો પ્રવાસ જે છે મહિપતરામ રૂપરામ નીલકંઠનો છે. કાશ્મીરનો પ્રવાસ જે છે એ આપણે કલાપીનો આવશે. અને હિમાલયનો પ્રવાસ કાકા સાહેબ કાલેલકરનો આવે તો નર્મદાની પરિક્રમા અમૃતલાલ વેગડ આ એમને આકૃતિ છે, નર્મદાની પરિક્રમા. એટલે પ્રશ્ન જે પૂછેલું છે તેના અનુસંધાનમાં સી પ્રશ્ન આવે, હિમાલયનો પ્રવાસ. 23મો પ્રશ્ન છે, આપેલ સમાનાર્થી જોડકામાંથી કઈ ખોટી જોડ છે એને બહાર ખેંચી લાવો તો? ચલો, મ્લાન એટલે નિસ્તેજ, લાવણ એટલે સુંદરતા, પાસ એટલે ફાંસલો અને ખ્યાત એટલે વિખ્યાત. તો તેનો સાચો ઉત્તર જે છે તો ખ્યાત એટલે વિખ્યાત આ સમાનાર્થી જોડ એની ખોટી છે. મ્લાન એટલે નિસ્તેજ થાય, મ્લાન એટલે નિસ્તેજ થાય. પછી લાવણ્ય એટલે સુંદરતા થાય, પાસ એટલે ફાંસલો થાય અને ખ્યાત તો એનું સમાનાર્થી આપણે લેવો તો પ્રસિદ્ધ એવું ત્યાં આગળ બને. ખ્યાત અને વિખ્યાત. તો સાચો ઉત્તર જે છે આવશે આપણને ખ્યાત અને વિખ્યાત જોવા માટે મળશે. ખ્યાતનો અર્થ બને છે વખાણ થાય અને વિખ્યાતનો અર્થ બને છે પ્રસિદ્ધ. એટલે બંને શબ્દો જે છે એકમાં ખ્યાત એટલે વખાણ થાય. માનો કે એમ કહેવામાં આવે કે હું તમારે શિક્ષકે વિદ્યાર્થીઓને ખ્યાત કરે એટલે વખાણ કર્યા, અને એમ કહેવામાં આવે કે અમદાવાદમાં સીદી સૈયદની જાળી વિખ્યાત છે તો વિખ્યાત એટલે પ્રસિદ્ધ, એમ પ્રખ્યાત છે એમ. એટલે બંને શબ્દો જે છે એમાં આ રીતે સૂક્ષ્મ ફેરફાર જોવા માટે મળે છે. આપેલ સમાનાર્થી જોડકામાંથી ખોટી જોડ બહાર ખેંચી લાવો. મ્લાન એટલે નિસ્તેજતા બંને સમાનાર્થી શબ્દો છે. મ્લાન એટલે ઉદાસ, નિસ્તેજ એટલે પણ ઉદાસ. લાવણી એટલે પણ સુંદરતા થાય અને પાસ એટલે ફાંસલો પણ થાય. ખ્યાત એટલે વિખ્યાત ના થાય. બંને શબ્દોનો અર્થ અલગ અલગ આવે છે. ખ્યાત એટલે વખાણ થાય અને વિખ્યાત એટલે ત્યાં આગળ પ્રસિદ્ધ બને. 24મો પ્રશ્ન, જ્ઞાન તો જ્ઞાની તો રસનું શું બને? રસિક બને, રસિક બને, રૈશક્ય બને કે રસાળ બને? તો રસિક બને. જોડણીમાં ધ્યાનમાં રાખજો, રસિક દીર્ઘ ઈ ના આવે, રસોઈ ત્યાં આગળ આવે, રસ તો રસિક. 25મો પ્રશ્ન છે, ગુરુ વત્તા ઉપસદન સંધિ જોડો. હવે બધામાં ગુરુ સદન લખેલા છે. ગુરુ પ સદન, ગુરુ પ સદન, આમાંથી પ નીકળી ગયેલો છે. ગુરુ સદન અને ગુરુ સદન. તો સાચો શબ્દ કયો આવે જોડણીમાં તમે જોડો છો ત્યારે? તો તમને સમજાવી દઉં. આ નાનો ઉ છે અને આ પણ નાનો ઉ છે. ઉ વત્તા ઉ તો બરાબર મોટો ઉ બને. જો ગુરુની જોડણી માત્ર લખવાની હોય મિત્રો તો આમ લખાય, ગુરુ અથવા આમ લખાય. એટલે આ રસો છે એ આમ પણ લખાય, બરાબર? આ સાચી જોડણી. પણ જ્યારે તમે ગુરુ પર સદન લખો છો ત્યારે આ બને. ગુરુવાર લખો તો આ જ આવે, ગુરુવાર લખો તો પણ આ જ આવે. પણ સંધિમાં આપણને એવું લાગે કે આ આવે, ગુરુની જોડણી આ ખોટી છે. ના, સંધિના નિયમ પ્રમાણે ગુરુ પર સદન આમ લખાય, તત્પુરુષ સમાસ થાય. આ સંધિ જે છે જોડો તો આ સંધિ સાચી છે, ગુરુ પ સદન. 26મો પ્રશ્ન છે, સપ્તર્ષિ સમાસ ઓળખો. તો વિગ્રહ બને છે 7 ઋષિનો સમૂહ. દ્વિગુ, તૃતીય તત્પુરુષ, અવિભાવ કે ષષ્ઠી તત્પુરુષ? તો દ્વિગુ આવે. સપ્તર્ષિ 7 ઋષિનો સમૂહ, મહર્ષિ તો કર્મધારય સમાસ થાય ત્યાં આગળ. સંધિનો સાચો વિકલ્પ પસંદ કરો. સદગુણ, સદ વત્તા ગુણ આવે, સત વત્તા ગુણ આવે, સચ વત્તા ગુણ આવે કે સડ વત્તા ગુણ આવે? તો તેનો સાચો ઉત્તર જે છે સત વત્તા ગુણ. હવે ત વત્તા ત એટલે બરાબર દ થાય છે, એટલે સત વત્તા ગુણ. તો આ પ્રમાણે ત્યાં આગળ આવે. સાચી સંધિ જે છે
ત્યાં સત વત્તા ગુણ ત્યાં આગળ બને. બરાબર. સદ વત્તા ગુણ ના થાય, સત વત્તા ગુણ આ સાચી સંધિ છે છૂટી પાડેલી. સચ વત્તા ગુણ ના થાય અને સદ વત્તા ગુણ ના થાય, એટલે સદગુણ આ પણ ત્યાં આગળ આવે. પછીનો પ્રશ્ન આપેલો છે, અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ જણાવો. તો આપણે તેનું ઉપનામ જણાવવાનું છે. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ જણાવો. શૂન્ય, મરીઝ, આદિલ કે ઘાયલ. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ગુજરાતી સાહિત્યમાં બહુ જ શ્રેષ્ઠ ગઝલકાર તરીકે આપણને અમુક ગઝલકારના નામ યાદ હશે, તમારા પાઠ્યપુસ્તકમાં આવે છે. તેનું ઉપનામ શું છે? એનું ઉપનામ છે ઘાયલ. શૂન્ય કોણ નામ? પાલનપુરી. એનું આખું શૂન્ય પાલનપુરી એવું કહેવામાં આવતું, પણ શૂન્ય પાલનપુરના હતા શૂન્ય પાલનપુરી. એટલે પાલનપુર જે છે ને ગઝલનું પિયર કહેવામાં આવે છે. આપણે ગુજરાતી ભાષામાં પાલનપુરને ગઝલનું પિયર ગણવામાં આવે છે, કારણ કે પાલનપુરમાંથી આપણને બહુ જ સારા એવા બધા ગઝલકારો મળેલા છે. જો કે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ એક પાલનપુરના નહોતા, પણ શૂન્ય પાલનપુરના અને એવા કેટલાય નામાંકિત ત્યાં ગઝલકારો મળેલા છે. તો શૂન્ય પાલનપુરી એનું મૂળ નામ શું? એનું મૂળ નામ છે અલી ખાન ઉસ્માન ખાન બલોચ. મરીઝ જે છે એનું મૂળ નામ શું? અબ્બાસ અબ્દુલ અલી વાસી. અને આદિલ ફકીર ગુલાબ નબી મંસૂરી. આ જાણકારી માટે છે. ઘાયલનું મૂળ નામ આ તમને પૂછે કે ઘાયલનું મૂળ નામ જણાવો, તો એનું મૂળ નામ છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. 29મો પ્રશ્ન છે, માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે? સૂર, તાલ ને સંગીત સાથે, ઉનાળાના તડકા સાથે, ભર્યા ઉનાળાની પરબ સાથે કે શિયાળાની ઠંડી સાથે. તો સાચું ઉત્તર આજે ભર્યા ઉનાળાની પરબ સાથે. ખૂબ ગરમી વરસતી હોય, એટલે કે પડતી હોય, અને પાણીની તરસ લાગેલી હોય, અને ક્યાંક આપણે પાણીની પરબ જોઈએ અને એ વખતે જે પાણીનો જે રસાસ્વાદ માણતા હોઈએ અને જે શરીરમાં ટાઢક વળે, એ ઉનાળાની પરબ સાથે. તરસાજનોના પાણી પીવાથી જે એમને ટાઢક મળે, અને માની છાયા પણ એ છે બાળક માટે. મને શોધો. હું પુનર્વસુના નાટકોનું એક નાટક નથી. પુનર્વસુ, તો પુનર્વસુનું મૂળ નામ શું આપણને પહેલા ખબર હોવી જોઈએ. આ ટાઈપનો પ્રશ્ન પૂછે તો ખબર ના તો પુનર્વસુ એટલે કોણ? તો પુનર્વસુ જે છે લાભુ દાદાનું નામ લાભશંકર ઠાકર. એનું મૂળ નામ લાભશંકર ઠાકર, એનું ઉપનામ છે પુનર્વસુ. ભગવાન વિષ્ણુનું એક નામ છે. એકનાથ, એક ઉંદર ને જદુનાથ, પીળું ગુલાબ અને હું, બાથ ટબમાં માછલી કે લક્ષ્મી. એ, બી અને સી એ લાભુ દાદાના આ ત્રણ એના નાટક છે. લાભુ દાદા એટલા માટે કહું છું મિત્રો, સાહિત્ય જગતમાં લાભુ દાદાના હુલામણા નામથી ઓળખાતા હતા. અને લક્ષ્મી, તો આ લક્ષ્મી નાટક એ પુનર્વસુનું નથી. તો લક્ષ્મી કોણ નાટક છે? દલપતરામનું નાટક છે લક્ષ્મી, એ અને મિથ્યાભિમાન. 31મો પ્રશ્ન છે, સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય? કયું કાર્ય કરીએ એને આપણે પુણ્ય ગણીએ છીએ? 31મો પ્રશ્ન આપણે પુણ્ય ગણીએ. કડક નિયમ વાળા ધર્મ કર્મને, કર્મકાંડ, સ્નાન, સંધ્યા કરવી, કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય કે ઈરાદાપૂર્વક અને ગણતરી પૂર્વકનું થયેલું કાર્ય? સાચું ઉત્તર આવે કુદરતી રીતે સહજતાથી એટલે સ્વાભાવિક રીતે થયેલું સદકાર્ય, સારું કાર્ય, એને સ્વર્ગના નિયમ મુજબ આપણે પુણ્ય ગણીએ છીએ. સ્વાભાવિક રીતે, આકસ્મિક રીતે આપણે માર્ગમાં જઈએ છીએ ને કોઈને આપણે મદદ કરીએ છીએ, પછી કોઈ પ્રાણી હોય, પક્ષી હોય કે કોઈ માણસ હોય, અને આપણે જે સ્વાભાવિક રીતે જે સારું કાર્ય કર્યું એ સ્વર્ગના ચોપડે આપણું કાર્ય નોંધાઈ જતું હોય છે. પછીનો પ્રશ્ન છે, આપણે ઈરાદાપૂર્વક કામ કરીએ છીએ, પંખીઓને ચણ નાખીએ છીએ, બરાબર? ઈરાદાપૂર્વકનું કામ છે આ, કારણ કે એમાં આપણો કોઈ સ્વાર્થ છુપાયેલો છે. પક્ષીઓને ચણ નાખી તો આપણને પુણ્ય મળે અને સ્વર્ગના ચોપડામાં આપણું નામ નોંધાય. એ ગણતરી વાળું કેમ આવે? પણ ગણતરી વિનાનું અને કુદરતી રીતે સ્વાભાવિક આકસ્મિક રીતે જે કાર્ય થઈ જતું હોય એ સદકાર્યને સ્વર્ગના નિયમ મુજબ એને પુણ્ય ગણવામાં આવે છે. પ્રશ્ન આ છે, સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય? 32મો પ્રશ્ન છે, તક સાધુએ ધાડપાડુને પકડી તેનું અંગરખું કાઢી નાખી ભીખ મંગો બનાવી છોડી દીધો. આ બધામાં રેખાંકિત સમાસ જે છે તમારે ઓળખવાના છે. તક સાધુએ ધાડપાડુને પકડી તેનું અંગરખું કાઢી નાખી ભીખ મંગો બનાવી છોડી દીધો. ઉપપદ, અપાદાન, બહુરીહી કે અવ્યય, આ બધા સમાસ મિત્રો ઉપપદમાં આવે છે. તક સાધુ, તક સાધનાર,
ધાડ પાડું, ધાડ પાડનાર. અંગરખો, અંગ એટલે શરીર, શરીરનું રક્ષણ કરનાર. ભીખ મંગો એટલે ભીખ માંગનાર. 33મો પ્રશ્ન, પંગુમ લંગઈ તે ગિરિમ રેખાચિત્રમાં કોના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરવામાં આવે છે? ભાવિની પટેલ, કસ્તુરબા, અરુણિમા કે શીતલ દેવી? તો સાચું ઉત્તર છે અરુણિમા. આજે પાડ જે છે એના અનુસંધાનમાં અરુણિમા. બાકી ભાવિની પટેલ અને શીતલ દેવી આમને પણ ઓલિમ્પિક્સમાં, પેરાલિમ્પિક્સમાં એમને પણ નામ એમનું રોશન કરેલું છે. અરુણિમા એમ તો ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધેલી, સામેથી ટ્રેન આવતી હતી એની નીચે પગ એમના કપાઈ ગયા, માંસના લોચા પગમાંથી નીકળી ગયા અને ઉંદર પણ એને ખાવા લાગ્યો, છતાં એને સારવાર મળ્યા પછી હિંમત હારી નહીં, 2 પગ જતા રહ્યા, એટલે હિંમત ન હારી. પંગુલ લંગઈ તે ગિરિમ. તો વાંચવા જેવું આ પાઠ છે અને આ પાઠને ભણ્યા પછી આપણા વિદ્યાર્થીઓને પણ આ રીતે પ્રોત્સાહિત કરી શકીએ કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો હાર માન્યા વિના એનો મજબૂત રીતે પ્રતિકાર કરીને આપણે આગળ વધવું જોઈએ. પણ અહીંયા સારી ખામી છે છતાં પણ મનમાં હાર આવતી નથી. આત્મવિશ્વાસ બહુ મહત્વની વસ્તુ છે ને, એ ભાવ ત્યાં આગળ પ્રગટ થતો હોય છે. અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો, એના જેવું. કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો, મન અડગ જે છે તેને હિમાલય ના નડે. એટલે હિમાલય જેવી મુસીબતો હોય તો પણ પાર કરીને આગળ વધતા હોય છે. 34મો પ્રશ્ન છે મિત્રો, તમારે મેઇન્સમાં પણ કામમાં આવે એવું છે. લેખન રૂઢિ અને ભાષા સુધીની દૃષ્ટિએ નીચેના પૈકી કયું વાક્ય સાચું છે? દરેક વ્યક્તિએ વેઠવું પડે છે, તે સજ્જન માણસ છે, મેં ગિરનારની પરિક્રમા કરી, અને પછીનો પ્રશ્ન છે તેઓનો વિચાર નવીન છે. આ 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયું ઓપ્શન જે છે એ સાચું છે? તો પહેલું ઓપ્શન છે દરેક વ્યક્તિએ વેઠવું પડે છે. ઓપ્શન ખોટું છે. અહીંયા એ ના આવે, ને પ્રત્યે આવે. જો આ પ્રત્યે ને નથી મૂક્યું એટલે વાક્ય ખોટું છે. શું આવે? દરેક વ્યક્તિને વેઠવું પડે છે. આ બીજું પણ ખોટું છે. તે સજ્જન માણસ છે. સજ્જન પછી માણસ ના આવે. કેમ? કારણ કે સજ્જનની તમે સંધિ છૂટી પાડો તો સત વત્તા જન થાય. જન એટલે માણસ, ફરી માણસ લખવાની જરૂર નથી. તે સજ્જન છે, તે દુર્જન છે, એવું તમે લખી શકો. માણસની જરૂર નથી. મેં ગિરનારની પરિક્રમા કરી, તો આ વાક્ય સાચું છે. જો આ રીતે વાક્ય આપેલું હોય, મેં ગિરનારની ચો તરફ પરિક્રમા કરી, તો ખોટું. કારણ કે પરિક્રમા કરી, પ્રદક્ષિણા કરી એટલે ચારે તરફ ફરવું એ જ થાય. એટલે પરિક્રમા કરવી એ શબ્દ આવે. અને ડી ઓપ્શન આપેલું છે તેઓનો વિચાર નવીન છે, પણ વાક્ય ખોટું છે. તો મારે વાક્યને સુધારવું હોય તો એ વાક્ય કઈ રીતે સુધારતું હોય? તેઓનો વિચાર નવીન છે, તો આ પ્રમાણે બને તેમનો વિચાર નવીન છે. તેઓનો શબ્દ ના આવે. મારે આ વાક્યને સાચું બનાવવું છે તો આ પ્રમાણે આવે તેમનો વિચાર નવીન છે. આ પ્રમાણે ત્યાં આગળ આવે. ચલો ત્યારે નવો પ્રશ્ન લઈએ આપણે. મારા મનની દ્વારિકાના સુબા એટલે? મારા મનની દ્વારિકાના સુબા એટલે, હું જયારે 34મો પ્રશ્ન એક વાર લઈ લઉં. અહીં થોડી દેખાવામાં તમને તકલીફ પડશે સ્લાઇડમાં. લેખન રૂઢિ અને ભાષા સુધીની દ્રષ્ટિએ નીચેના પૈકી કયું વાક્ય સાચું છે? દરેક વ્યક્તિ વેઠવું પડે છે, ખોટું છે. ને પ્રત્યે મૂકવામાં તો સાચું બને. તે સજ્જન માણસ છે. સજ્જન પછી માણસ ના આવે, કારણ કે સજ્જનની સંધિ છૂટી પાડો તો આ તે બને છે સત વત્તા જન. એટલે આપણે ત્યાં જન એટલે માણસ થાય, એટલે માણસ થાય એટલે ફરી માણસ લખવાની જરૂર નથી. મેં ગિરનારની પરિક્રમા કરી, વાક્ય સાચું છે. જો મારે તેને ખોટું બનાવવું હોય તો આ રીતે ખોટું બને. મેં ગિરનારની ચારે તરફ પ્રદક્ષિણા કરી, ચારે બાજુ પ્રદક્ષિણા કરી, ચો તરફ પરિક્રમા કરી કે પ્રદક્ષિણા કરી, તો વાક્ય મારું ખોટું બને. પણ વાક્ય સાચું છે. અને ચોથું વાક્ય છે તેઓનો વિચાર નવીન છે, તો વાક્ય ખોટું છે. તેઓનો શબ્દ ના આવે, તેમનો આવે. મારા મનની દ્વારિકાના સુબા એટલે શું? દરિયામાં ડૂબી ગયેલી સોનાની દ્વારિકા, કાવ્ય નાયિકાની મન સ્થિતિનું આલેખન, બીજાના મનમાં ઉભા થતા તરંગો, તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણના મનની વાત. તો સાચો ઉત્તર આજે કાવ્ય નાયિકાના મનસ્થિતિનું આલેખન. એની માનસિક સ્થિતિ કેવી છે એનું વર્ણન ત્યાં આગળ થયેલું છે. આ વિધાનો કયા સાહિત્યકારને લાગુ પડે છે? વિચારોના વૃંદાવનમાં તેમનો નોંધપાત્ર નિબંધ સંગ્રહ છે. ગાંધીના ચશ્મા, જો ચશ્માની જોડણી આમ લખાય મિત્રો, ધ્યાનમાં રાખજો. મોટે ભાગે બધા જોડણી ખોટી લખે છે. લખો તો ચશ્માની જોડણી તો આપણે આમ કરીએ ચશ્મા, તો ખોટું. અહીં ડોટ આવે, ચશ્મા. અનુસ્વાર ઓલો ઉચ્ચાર થાય છે તે ચશ્મા. ગુજરાત સાહિત્ય અકાદમી ગુશા એટલે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો છે.
અને ચોથું છે ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેઓ સન્માનિત છે. આ ચાર લક્ષણો કોના જોવા માટે મળે છે? અશોકભાઈ ચાવડાને ના, ઉમાશંકરભાઈ જોશીને ના, ગુણવંતભાઈ શાહને હા, રતિલાલ બોરીસાગરને સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો નથી. ગુજરાતીની અંદર સૌ પ્રથમ સાહિત્ય રત્ન પુરસ્કાર મેળવનારા ગુણવંતભાઈ શાહ. રતિલાલ બોરીસાગરને આ વખતે પદ્મશ્રી મળવાની જાહેરાત થઈ છે. એટલે પ્રશ્ન જે પૂછેલો છે, ચારે લક્ષણો ગુણવંતભાઈ શાહમાં જોવા માટે મળે છે. ગુણવંતભાઈ શાહ સારા નિબંધકાર છે, સારા એવા ફિલોસોફર પણ છે. જે તમે પાઠ ભણો છો વાયરલ ઇન્ફેક્શન. પછીનો પ્રશ્ન છે હિંમત, ધૈર્ય, મનની મક્કમતા, આત્મબળ જેવા ગુણોને સાર્થક કરતી સુક્તિ ઓળખો. હિંમત, ધૈર્ય એટલે ધીરજ, મનની મક્કમતા અને આત્મબળ આ ગુણોને સાર્થક કરતી પંક્તિમાંથી કઈ છે? હિંમતે મરદા તો મદદે ખુદા, કરતા જાળ કરોડિયો ભય પડી પછડાય, લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. તો આ ત્રણ જે પંક્તિઓ છે, હિંમતે મરદા, કરતા જાળ કરોડિયો, લાખો નિરાશામાં, તો જે પ્રશ્ન પૂછેલો છે હિંમત, ધૈર્ય, મનની મક્કમતા અને આત્મબળ એ બધાની સાથે બંધબેસતું ત્યાં આગળ આવે છે. તો જે ઓપ્શન જે છે આવશે આપણને આપેલા તમામ. કરતા જાળ કરોડિયો ભોય પડી પછડાય આ પંક્તિની તો દલપતરામની છે. દલપતરામ અને દલપતરામના દીકરા નાનાલાલ કવિ એમના દીકરા છે. 38મો પ્રશ્ન છે દીકરી એટલે દિલનો અને ઉમરા પરનો દીવો. દીકરી એટલે લાળ પ્રેમનો પર્યાય પરથી ફલિત થાય છે કે દીકરી મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વનું પવિત્ર રૂપ છે. દીકરી મા બાપને મન બુજારૂપ છે. દીકરી સ્નેહનું ઝરણું નથી. દીકરી પ્રત્યેનો પ્રેમ કહેવા પૂરતો જ હોવો જોઈએ. બહુ સહેલો પ્રશ્ન છે, તમને આવડી આવ્યો છે એટલે ઉત્તર એ આવે. 39મો પ્રશ્ન લેખકે યુગાન્ડાના બેતાબ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે? ગુજરાતના શ્રેષ્ઠી નાનજી મહેતાને, યુગાન્ડાના પ્રમુખ મિલ્ટન ઓર્બોટને, યુગાન્ડાના ઉદ્યોગ સાહસિક નાગજીભાઈ પ્રભુદાસને કે માનવતાના ભેખધારી મહાત્મા ગાંધીજીને? તો સાચો ઉત્તર જે છે આવશે ગુજરાતના શ્રેષ્ઠી નાનજીભાઈ મહેતાને લેખકે યુગાન્ડાના બેતાદ બાદશાહ તરીકે ઓળખાવ્યા છે. યુગાન્ડાના બેતાદ બાદશાહ તરીકે લેખકે ગુજરાતના શ્રેષ્ઠી નાનજીભાઈ મહેતાને ઓળખાવ્યા છે. એટલે યુગાન્ડાના પ્રમુખ પણ ના આવે. યુગાન્ડાના ઉદ્યોગ સાહસિક નાગજીભાઈ છે. અહીંયા શબ્દ અહીં નાનજીભાઈ છે અને નાગજીભાઈ છે. અને માનવતાના ભેખધારી મહાત્મા ગાંધીને તો નાનજીભાઈ મહેતા આવે. 40મો પ્રશ્ન છે જે વાક્યમાં એક જ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેને કયા પ્રકારની વાક્ય રચના કહી શકાય? તો સાચો ઉત્તર જે છે સાદી વાક્ય રચના કહી શકાય. જે વાક્યમાં એક જ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેને સાદી વાક્ય રચના કહી શકાય. 41મો લખવાનો, વાંચવાનો, બોલનાર અને જોનાર આ કુદરતનો પ્રકાર કયો છે? એ કુદરતનો પ્રકાર હિતવર્થ આવે, સંબંધક આવે, વિદ્યાર્થ આવે કે ભવિષ્ય કુદરત આવે? સાચો ઉત્તર આવે ડી ભવિષ્ય કુદરત. લખવાનો નજીકના સમયમાં ઘટના બનવાની છે. હું લખવાનો છું, વાંચવાનો છું, સભામાં કોઈ બોલનાર નથી, આંખે જોનાર કોણ છે? ભવિષ્ય કુદરત આવે. નજીકના સમયમાં જે ઘટના બનવાની હોય તે નાળ પ્રત્યે આવે ને વાનો વાની વાનું પ્રત્યે આવે. 42મો પ્રશ્ન આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દોનો વિરોધાર્થી શબ્દ પ્રયોજવાનો છે. વિરોધાર્થી શબ્દ પ્રયોજીને નકાર વાક્ય બનાવો. આવરદા બાકી હશે તો બીજું શું? બાકી શબ્દ છે એનો વિરોધાર્થી શબ્દ તમારે મૂકવાનો છે અને વાક્યને નકાર બનાવવાનું છે. આવરદા પૂરી થઈ હોય બીજું કાંઈ નહીં. તો સૌથી પહેલા બાકીનો વિરોધાર્થી શું થાય તમને ખબર હોવી જોઈએ. બાકી એટલે આપણે અધૂરું એવું સમાનાર્થી શબ્દ થાય. તો બાકી એટલે પૂરું થવું એવું થાય. તો આ વાક્ય રચના બને આવરદા પૂરી થઈ હોય બીજું કાંઈ નહીં. બરાબર. આપણે બીજું શું એ રીતે છે એટલે બીજું કાંઈ નહીં. આ રીતે વાક્ય રચના જો તો ખોટી પડે. આપણે આવરદા પૂરી થઈ હોય બીજું કાંઈ નહીં. તમારે નકાર આનું બનાવવાનું છે. આવરદા બાકી હશે એનું નકાર બનાવે. બીજું શું એનું નકાર નથી બનાવવાનું. એટલે આ ખોટું એ વાક્ય. આવરદા પૂરી નહીં થઈ હોય બીજું શું? આ સાચું વાક્ય. જો આવરદા બાકી હશે ભવિષ્ય છે. આવરદા પૂરી નહીં થઈ હોય આ પણ ભવિષ્ય છે. નકાર જે છે તમારે આટલા વાક્યનું બનાવવાનું છે. બીજું શું એનું નહીં. એટલે પહેલું વાક્ય ખોટું, બીજું વાક્ય સાચું. તો ઓપ્શન સી
અને ડી પણ ખોટા જોવા માટે મળે. આવરદા અધૂરી હશે, બીજું શું જોવા ન મળે? આવરદા બાકી હશે નહીં, બીજું શું? આવરદા બાકી હશે નહીં, બીજું શું? બાકીનું વિરોધી નથી મૂક્યો, અહીંયા બાકીનું સમાનાર્થી મૂકેલું છે, બાકીનું બાકી રહેવા દીધેલું છે, એટલે ઓપ્શન સી અને ડી ખોટું છે. બાકી એનું વિરોધી બને પૂરું. તો બાકીનું વિરોધાર્થી સમાનાર્થી શબ્દ મૂક્યો છે અધૂરું. બાકીનું બાકી મૂકેલું છે, એના જે પ્રશ્ન પૂછેલો એ જ મૂકેલું છે. અને બાકીનું પૂરી નહીં થઈ હોય, બીજું શું? તો આ જે પ્રશ્ન જે છે એનો સાચું ઉત્તર આવશે ડી, આવરદા પૂરી નહીં થઈ હોય, બીજું શું? તો આનો ભાવાર્થ તમારે બદલાવના જોઈએ. જો આવરદા બાકી હશે, બરાબર, અને આ છે આવરદા પૂરી નહીં થઈ હોય, આનો ભાવાર્થ બદલાયો નથી. આવરદા પૂરી નહીં થઈ હોય એનો અર્થ જેવું બને આવરદા બાકી હશે, ભાવાર્થ બદલાયો નથી. ભાવાર્થ બદલાયા વિના આપણે તેને વિરોધી શબ્દ મૂકી અને વાક્યને નકાર બનાવવાનું છે, એટલે સાચો ઉત્તર બી આવે. પછીનો પ્રશ્ન છે 43મો, તેજમલ સાહિત્ય કૃતિનો પ્રકાર પસંદ કરી શકશો? હા, કેમ નહીં? પરીક્ષા નજીક છે એટલે અમે મહેનત કરીએ છીએ. તો તેજમલ સાહિત્ય કૃતિનો પ્રકાર આવે લોકગીત આવે, ઉર્મી કાવ્ય નથી, સોનેટ નથી અને લોકકથા પણ નથી. 44મો પ્રશ્ન છે યુગવંદના તથા સિંધુડો અમારા કાવ્ય સંગ્રહ છે, બોલો હું કોણ છું? ઝવેરચંદ મેઘાણી, રાજેન્દ્ર શાહ, પન્નાલાલ પટેલ કે ખબરદાર? સાચું ઉત્તર છે મેઘાણી સાહેબ આવે, ઝવેરચંદ મેઘાણી. પછીનો પ્રશ્ન, કઈ વાર્તામાં ભાવનગરના ઠાકોર અને ખેડૂત સોંડા એનો સંવાદ દર્શાવે છે? હાલરડા, બોળો, વાત્રકને કાંઠે કે કાળચક્ર? તો સાચો ઉત્તર જે છે આવશે બોળો. બોળો જે છે એમાં ભાવનગરના ઠાકોર રાજા જે છે તે અને ખેડૂત નામ જે સોંડા એનું અહીં સંવાદ બતાવવામાં આવેલો છે. 46મો પ્રશ્ન, પ્રજા વત્સલ આગેવાનો લોકહૈયે સ્થાન પામે છે, તેનું ઉત્તમ ઉદાહરણ આપતી લોકકથા કઈ? તો બોળો જ આવે. સુરત તારા વહેતા પાણી, કંકાવટી માનની ભવાની, બોળોમાં ભાવનગરના જે રાજા જે છે અને ખેડૂત જે છે બંને વચ્ચે સંવાદ બતાવેલો છે. અને આજે પણ આપણે પતિતમાં થયેલા રાજાઓને યાદ કરીએ છીએ, કારણ કે લોકહૈયે પણ સ્થાન પામેલા છે, ભલે હયાત નથી છતાંય. એટલે બોળો સંવાદ જે છે એના આધારે આ પ્રશ્ન સાચો બને છે, બોળો. હાઈકોના જનક કોણ છે? હાઈકો એટલે જાપાની લઘુ કાવ્ય છે. હાઈકુમાં કુલ 17 અક્ષર આવે, 5 + 7 + 5 એમ કહીને કુલ 17 અક્ષર આવે. પહેલી પંક્તિમાં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અક્ષર અને ત્રીજી જે પંક્તિ જે છે એમાં 5 અક્ષર, એમ કહીને કુલ 17 અક્ષરનું આ હાઈકુ બનતું હોય છે. તો હાઈકુના જનક કોને કહેવામાં આવે? ઝીણાભાઈ પારેખ, ઝીણાભાઈ દેસાઈ, ઝીણાભાઈ પટેલ કે બ.ક.ઠા? તો બ.ક.ઠા એટલે શું? બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, એના છે બ.ક.ઠા. એનું ઉપનામ છે શેહની. હાઈકુના જનક કોને કહેવાય? ઝીણાભાઈ દેસાઈ ને. એનું ઉપનામ શું છે? સ્નેહરશ્મિ. જનક એટલે પિતા. એને બંધારણ હાઈકુનું 5 + 7 + 5 છે. 48મો પ્રશ્ન છે સોનેરી ચાંદ રૂપેરી સૂરજ. સોનેરી ચાંદ રૂપેરી સૂરજ આજે કાવ્ય સંગ્રહ જે છે એ કૃતિના સાહિત્યકાર કોણ છે? સોનેરી ચાંદ રૂપેરી સૂરજ કાવ્ય સંગ્રહ કૃતિના સાહિત્યકારને ઓળખો. તો આપણે ઓળખી લઈએ. સ્નેહરશ્મિ, ધૂમકેતુ, શેષ કે સ્નેહની. હવે દરેકના ઉપનામ મિત્રો આપેલા છે, તો ઉપનામના આધારે તમે મૂળ નામ યાદ રાખવું પડશે, તો આપણે સાચો જવાબ લખી શકીશું. સોનેરી ચાંદ રૂપેરી સૂરજ કાવ્ય સંગ્રહ કૃતિના સાહિત્યકાર છે સ્નેહરશ્મિ, એમનું મૂળ નામ છે ઝીણાભાઈ દેસાઈ. અને ધૂમકેતુ ગૌરીશંકર જોશીનું ઉપનામ છે. શેષ રાય પાઠકનું છે. શેહની બક ઠાકોરનું છે. સાચું ઉત્તર સ્નેહરશ્મિ આવે. 49મો પ્રશ્ન છે કળિયુગમાં માણસો કેવા હોય? હૈયા ફૂટલ હોય તેવા, શરીરથી તંદુરસ્ત અને અસંતોષી. DANC. તો A અને C બંને આવે. કળિયુગના માણસો આપણે આવા છે, હૈયા ફૂટલ અને અસંતોષી છે. અને છેલ્લું ઉદાહરણ છે પ્રશ્ન છે સમસ્ત વિશ્વ મહાશબ્દને ટેકે ઊભું છે, અલંકારને ઓળખો. અતિશયોક્તિ આવે, વ્યતિરેક આવે, સજીવર પણ આવે કે D, A અને B આવે? તો મિત્રો A પણ આવે અને વ્યતિરેક પણ આવે. અતિશયોક્તિ એટલે
વાસ્તવિકતાની હદ વટાવી અને રજૂઆત કરવામાં આવી છે. અથવા બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે ઉપમેય ઉપમાનની ગળી જતો હોય તો પણ અતિશયોક્તિ અલંકાર બને. વ્યતિરેક અલંકાર પણ બને છે, કારણ કે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવેલું છે. એટલે કેટલાક અલંકાર એવા છે કે બીજા ઓપ્શનમાં પણ આવતા હોય છે. જે પ્રશ્ન પૂછેલો છે તેના આધારે ઓપ્શન આવશે એ અને બી. તો આ સાથે પાર્ટ 1 પૂર્ણ કરું છું, અને જે પીડીએફ જે છે એ પણ હું મૂકી દઈશ, કારણ કે ઘણી વખત ધ્યાનમાં નીકળી જતી હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર પીડીએફ મૂકી છે કે નથી મૂકી. મને તો પીડીએફ ઝડપથી મૂકી અને તમે વાંચન કરો એ જ મારી જિજ્ઞાસા હોય છે, ઈચ્છા હોય છે. અને તમે આવા જે વિડીયો જે છે ગુજરાતી વિષયને લગતા તમે ખૂબ એનો ધ્યાન આપો, ખૂબ તમે પરિશ્રમ કરો કે જેના કારણે ગુજરાતીમાં મેઇન્સ પરીક્ષા હોય કે પ્રિલિમ્સ હોય છતાં બંને કોઈ પણ તકલીફ પડશે નહીં. અને ગુજરાતીની જે મુખ્ય પરીક્ષા જે છે ગુજરાતીનું 100 ગુણનું પ્રશ્ન પેપર પૂછાય છે મિત્રો, એ પણ ચેનલ પર મૂકવાનું છું સમયાંતરે. તો થોડું એની પણ તમે પ્રતીક્ષા તમે કરજો. એ પણ તમે ચર્ચાપત્ર, ગદ્ય સમીક્ષા, ગદ્યાગર નથી પૂછવાનું, ચર્ચાપત્ર છે, પત્ર લેખન છે, એસે છે, ગ્રામર જે છે એને લગતા પણ મુદ્દા મિત્રો મારે મૂકવાની ઈચ્છા છે આ ચેનલ ઉપર. તો મિત્રો આ શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલને લાઇક્સ કરો, આપના પ્રતિભાવો જણાવો, અને ક્યાંક ને ક્યાંક ઉતાળામાં ક્યાંક ખામી રહી ગઈ મારાથી એનો સ્વીકાર કરું છું તો પણ આપ જણાવી શકો છો વિના સંકોચે. કારણ કે ભૂલ થવી એ સ્વાભાવિક ક્યાંક બાબત બની જતી હોય છે, પણ જે ભૂલ શોધીને આપે છે જે ભૂલને સ્વીકારે છે એ મહાન છે. એટલે ઘણા મિત્રોએ કહેલું છે કે આ વસ્તુ કોઈ વખતે અનાયાસે થઈ ગયેલું હોય. તો આ રીતે જે શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ જે છે એને લાઇક્સ કરો, તમે મિત્રો સુધી શેર કરો અને આપના પ્રતિભાવ અવશ્ય જણાવો. અને ભાગ બીજો જે છે 51 અને 100 સુધીના પ્રશ્નો જે તમારા કન્ટેન્ટ ઉપર આધારિત છે એ પણ ખૂબ ઝડપથી મૂકવામાં આવશે. તો આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.